યજ્ઞને ઊભો કરવા માટે જેણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અમારે એક છે અત્યારે જુનાગઢમાં એક ગૌ મંદિર ચલાવે છે, ભોલેનાથજી નિત્ય યજ્ઞ કરે છે. પછી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા પછી એમણે કીધું, બાપુને ધૂણો બહુ પ્રિય હતો ને મહાદેવભાઈ, આપણે રોજ નિત્ય ધૂણો રાખવો, નિત્ય યજ્ઞ કરવો બાપુની સ્મૃતિમાં. આજે પણ એ વ્યક્તિ કંઈ બહાર નથી નીકળતા અને પોતાના ધૂણે બાપુએ જેમ ધૂણો આપ્યો તો એમ એણે પણ ધૂણો ચાલુ કર્યો છે. રોજ નિત્ય યજ્ઞ કરે છે. હમણાં એમને એક મોરબીમાં એક લગ્નમાં જવાનું હતું કે મારા મુખ્ય યજમાન છે, મારા બહુ મોટા સેવક છે, એના દીકરીનું લગ્ન છે, હું ક્યાંય જતો નથી, મહાદેવભાઈ ત્યાં જવું પડશે, તમે સેજ જઈ આવો ને. મેં ત્યાં કીધું કે મહાદેવભાઈ આવશે. અરે મેં કીધું મારી કાલ કથા છે અયોધ્યામાં, બીજા દિવસે સવારે મારી કથા હતી, તો કે જઈ આવો ને. મેં કીધું ભલે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે મારી અયોધ્યામાં કથા હતી, રાત્રે 9 વાગે હું મોરબીમાં હતો. એવા માટે મોરબીમાં હતો કે એ ભજનાનંદીનું ભજન અટકે નહીં ને એનું કામે થઈ જાય, એવા માટે મેં કીધું રિસ્ક લેવું પડે તો આપણે રિસ્ક લઈ. બીજા દિવસે હું પ્લેનમાં ગયો ને ત્યાં સવારમાં પહોંચ્યો ને પછી તો કથા બપોર પછી હતી એટલે બધું થઈ ગયું. બાકી કદાચ સવારમાં પણ હોત તો હું રિસ્ક લેત. ભજનાનંદી લોકો માટે રિસ્ક લેવું. અહીંયા યજ્ઞાય દત્તમ, યજ્ઞ માટે બધું આપી દીધું, જેને જીવન ખર્ચી નાખ્યું એવો આ કાંપિલી નગરમાં રહેનારો સોમયાગ કરનારો બ્રાહ્મણ યજ્ઞ દત્ત.